ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તેજ ગતિથી ચાલી રહ્યો છે। ટૂંક સમયમાં બુલેટ ટ્રેન ભારતના વિવિધ શહેરોમાં દોડતી દેખાશે। પણ ટેકનોલોજીમાં હંમેશા અગ્રેસર જાપાન જો ચંદ્ર પર બુલેટ ટ્રેન દોડાવે તો સાંભળીને થોડી નવાઈ લાગશે, પણ 2050 પહેલા જાપાન ચંદ્ર પર બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારી કરી રહ્યું છે। જી હા, ચંદ્ર પર માનવ વસ્તીની સાથે સાથે બુલેટ ટ્રેન દોડાવવાની જાપાને યોજના બનાવી દીધી। કેવી રીતે દોડાવશે બુલેટ ટ્રેન જાપાન? જાપાને કેવી તૈયારીઓ કરી છે? શું ચંદ્ર પર ટ્રેન દોડાવવી શક્ય છે? કેવો છે જાપાનનો પ્રોજેક્ટ? આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે જુઓ અમારો આ અહેવાલ। ચંદ્ર પર બુલેટ ટ્રેન ચલાવવાની તૈયારી, જાપાન દોડાવશે બુલેટ ટ્રેન। ધરતીથી લઈને મંગળ સુધી હશે કનેક્ટિવિટી, જાપાને તૈયાર કર્યો પ્લાન। ભારતમાં વર્ષ 2026 સુધીમાં બુલેટ ટ્રેન દેશના વિવિધ શહેરોમાં દોડતી દેખાશે, જેને હજુ 2 વર્ષ જેટલી રાહ જોવી પડશે। પણ ટેકનોલોજીમાં અગ્રેસર એવો જાપાન દેશ 2050 સુધીમાં ચંદ્ર પર બુલેટ ટ્રેન દોડાવવાની યોજનામાં આગળ વધી રહ્યું છે। જાપાનના વૈજ્ઞાનિકો આ યોજના બાદ ચંદ્ર પર માનવ વસ્તીની સાથે મંગળ અને ધરતી વચ્ચે પણ કનેક્ટિવિટી શરૂ કરવાની આશા વ્યક્ત કરે છે। વૈજ્ઞાનિકોનું માનવું છે કે 2050 સુધીમાં આ પ્રોજેક્ટનો પ્લાન તૈયાર થઈ જશે। જ્યારે માનવે ધરતી પરથી જઈ ચંદ્ર પર પહેલો પગ મૂક્યો તો તેને માનવતાની સૌથી મોટી છલાંગ ગણવામાં આવી હતી। આજે આ ઘટનાને 50 વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને હવે માનવ ચંદ્ર પર વસ્તી વસાવવાની તૈયારી કરે છે। જાપાનના ક્યોટો વિશ્વવિદ્યાલયના શોધકર્તાઓએ 2022માં એવી જાહેરાત કરી કે તેઓ કાઝીમા કન્સ્ટ્રક્શન સાથે મળી પૃથ્વીને ચંદ્ર અને મંગળ ગ્રહ સાથે જોડાવનારી ટ્રેનનું નિર્માણ કરવાની યોજના બનાવી રહ્યા છે, જેમાં પૃથ્વીથી બહાર વસવાટ કરવા ઈચ્છતા લોકો માટે કૃત્રિમ આવાસ બનાવવાની યોજના પણ સામેલ છે। જાપાનના વૈજ્ઞાનિકોનો આ પ્લાન સાંભળી તમને થોડું આશ્ચર્ય થશે, પરંતુ વૈજ્ઞાનિકો લાઈવ આવાસ બનાવવાની યોજના તૈયાર કરવામાં લાગ્યા છે। આ એક શંકુ આકારની ઇમારત હશે, જેમાં પૃથ્વીની જેમ જ ગુરુત્વાકર્ષણ અને વાતાવરણ તૈયાર કરાશે। આ બિલ્ડિંગનું નામ ગ્લાસ રખાયું છે, જેની બનાવટ માણસની શારીરિક રચનાને આધારે ઓછા ગુરુત્વાકર્ષણ અને ઝીરો ગ્રેવિટીની સ્થિતિમાં કમજોર થવાથી બચાવશે। જેમાં કૃત્રિમ ગુરુત્વાકર્ષણની સાથે પૃથ્વીની જેમ જ સુવિધા હશે, જેમાં એક ગ્રહથી બીજા ગ્રહ પર જવા માટે ટ્રાન્ઝિટ, હરિયાળી અને પાણી પણ હશે। કાઝીમા કન્સ્ટ્રક્શને આ ઇમારતની એક આભાસી રચના પણ તૈયાર કરી, જેમાં આખો પ્લાન બતાવ્યો છે। સીધી રીતે કહીએ તો આ એક ઊંધો શંકુ આકાર છે, જે પૃથ્વીની જેમ સતત ફરતો રહેશે। ધરી પર ફરવાને કારણે કેન્દ્રમાં ખેંચાણ ઉત્પન્ન થશે, જેના કારણે પૃથ્વીની જેમ જ ગુરુત્વાકર્ષણનો અનુભવ થશે। શોધકર્તાઓને આશા છે કે 2050 સુધીમાં 1300 ફૂટ ઊંચા અને 328 ફૂટ વ્યાસનો એક પ્રોટોટાઇપ બની તૈયાર થશે। જોકે તેનો ફાઇનલ વેરિયન્ટ બનવામાં અને તેનું સંચાલન થવામાં 1 સદીથી પણ વધુ સમય લાગી શકે છે। સંશોધક અનુસાર મંગળ પર સ્થિત આવાસને માર્સ ગ્લાસ કહેવાશે, જ્યારે ચંદ્ર પર તૈયાર થનાર આવાસને લુના ગ્લાસ કહેવાશે। વિભિન્ન વિસ્તારોમાં પરિસ્થિતિ તંત્રની મદદથી તત્વોને બહાર કાઢવામાં આવશે। આ સાથે ગ્રહોને જોડવા એક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પણ તૈયાર કરાશે, જેને હેક્સા ટ્રેક નામ આપવામાં આવશે। 2 ગ્રહોની વચ્ચે બનવાવાળી આ ટ્રેકને તૈયાર કરવા માટે લાંબો સમય લાગશે અને તેમાં ગુરુત્વાકર્ષણ બનેલું રહેશે। આ એક રીતે કેપ્સ્યુલ હશે। તેમાં મોટી કેપ્સ્યુલ 30 મીટરના દાયરામાં રહેશે, જે પૃથ્વીથી મંગળ અને ચંદ્રમાંથી મંગળની વચ્ચેની યાત્રા કરશે, જ્યારે કે નાની કેપ્સ્યુલ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેની યાત્રા કરશે। ટૂંકમાં હવે પૃથ્વી પર જેટલી માનવ વસ્તી ટેકનોલોજીમાં આગળ વધી રહી છે, તેવી જ રીતે હવે અંતરિક્ષની દુનિયામાં પણ વિવિધ દેશો હરણફાળ ભરી રહ્યા છે। આજે ભારત અંતરિક્ષ ક્ષેત્રે અગ્રેસર બન્યો છે, ત્યારે આગામી દિવસોમાં ભારત પણ વિવિધ ક્ષેત્રે હરણફાળ સિદ્ધિ હાંસલ કરે તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।